એબીપી અસ્મિતાએ દર્શાવેલા અહેવાલની અસર થઈ છે। ભારે વરસાદમાં ધોવાયેલા ખેતર અંગે અહેવાલની અસર। સીએમએ જમીન ધોવાણ અંગેનો સર્વે કરાવવા સૂચના આપી છે। ખેતીના પાક અને જમીન ધોવાણના સર્વે માટે સીએમની સૂચના। તાત્કાલિક ધોરણે નુકસાનીનો સર્વે કરવા સીએમની સૂચના। કૃષિ નુકસાનની સાથે ભારે વરસાદથી થયેલ જમીન ધોવાણનો પણ થશે સર્વે। નુકસાની અંગે સેટેલાઇટ મેપિંગ, સ્થળ તપાસ એમ બે રીતે સર્વે કરાશે। ખેડૂતોને સમયસર યોગ્ય વળતર મળે એ માટે મુખ્યમંત્રીએ તાકીદ કરી છે। આ અંગે એબીપી અસ્મિતાએ અહેવાલ દર્શાવ્યો હતો। વરસાદને કારણે જે પણ ખેતરોમાં ધોવાણ થયું હતું, પાકમાં ધોવાણ થયું હતું, તેને લઈને એબીપી અસ્મિતાએ અહેવાલ દર્શાવ્યો હતો। અહેવાલની અસર થઈ છે, સર્વે કરાવવા માટેની સૂચના આપી દેવામાં આવી છે। આ વિશે વધુ માહિતી આપવા આપણી સાથે જોડાઈ ચૂક્યા છે મારા સંવાદદાતા હિરેન રાજગુરુ। હિરેન, લોકોના પ્રશ્નને ફરી એક વખત વાચા આપવામાં સફળતા મળી છે એબીપી અસ્મિતાને। કઈ રીતનો સર્વે કરાવવા માટેના આદેશ કર્યા છે મુખ્યમંત્રીએ? જો અતિભારે વરસાદ જે જિલ્લાની અંદર પડ્યો છે ત્યાં કૃષિ પાકને તો નુકસાન થયું જ છે, પરંતુ ખેડૂતોને સૌથી મોટું નુકસાન થયું છે જમીનોના ધોવાણનું। જે પાણી નદીમાંથી અથવા તો સંરક્ષણ પાળા તૂટી અને ખેતરોની અંદર વહ્યા છે, તેના કારણે ખેડૂતોની જમીન ધોવાઈ ગઈ છે અને આ સૌથી મોટું નુકસાન થયું છે। એબીપી અસ્મિતાએ સતત આ અહેવાલ પ્રસારિત કર્યા હતા। ખેડૂતોની જે વેદના હતી એ સરકાર સુધી પહોંચાડવાનો પ્રયાસ કર્યો હતો અને એબીપી અસ્મિતાના આ પ્રયાસને સફળતા મળી છે। ત્યાં સુધી કે ખુદ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે આ અંગેનો સર્વે અલગથી કરાવવા માટેની સૂચના આપી છે। ન માત્ર કૃષિ પાકને થયેલા નુકસાનીનો સર્વે થશે, પરંતુ આ વખતે જે ખેતરો ધોવાયા છે એટલે કે ખેડૂતોની જે જમીન ધોવાઈ છે તેનો પણ સર્વે કરવામાં આવશે અને તેનું પણ યોગ્ય અને સમયસર વળતર ખેડૂતોને મળે એ માટેની તાકીદ પણ કૃષિ વિભાગને મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ દ્વારા કરવામાં આવી છે। આનાથી પણ વિશેષ જે સૂચના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે આપી છે એ સૂચના બે પ્રકારના સર્વે કરવાની આપવામાં આવી છે। એક સેટેલાઇટ મેપિંગથી જે નુકસાન થયું છે, કૃષિ નુકસાન, કૃષિ પાકને નુકસાન થયું છે એનો સર્વે કરવો અને સાથે જ જે જમીન ધોવાણ થયું છે એનો પણ સર્વે કરવો। એકમાત્ર સર્વે આવો નહીં, પરંતુ જમીની હકીકત જાણવા માટે પણ જમીનથી આ સર્વે કરવો એ પ્રકારેની પણ સૂચના આપવામાં આવી છે। એટલે બે રીતના સર્વે કરવામાં આવશે અને બંને પ્રકારના સર્વેની અંદર જે સૌથી વધારે નુકસાની સામે આવશે એ પછી કૃષિ પાકની નુકસાની હોય કે જમીનના ધોવાણની નુકસાની હોય, એ અંગેનો સર્વે બાદનો રિપોર્ટ કૃષિ મંત્રાલયમાં જશે અને ત્યારબાદ મુખ્યમંત્રી પાસે આ રિપોર્ટ જશે અને તે અંગે સ્પેશિયલ પેકેજ અથવા તો ખેડૂતોને જે સહાય આપવાની થશે તેની રકમ નક્કી કરવામાં આવશે અને આ સહાય સમયસર અને યોગ્ય મળે એ માટેની કાર્યવાહી મુખ્યમંત્રી કાર્યાલય દ્વારા હાથ ધરવામાં આવી છે। સૌથી મહત્વપૂર્ણ બાબત એ છે કે અત્યાર સુધી જ્યારે પણ ભારે વરસાદ થતો હતો ત્યારે કૃષિ પાકને થયેલા નુકસાનનો સર્વે થતો હતો, પરંતુ લગભગ મારી જાણમાં છે ત્યાં સુધી પહેલી વખત જમીન ધોવાણનો સર્વે કરવાની સૂચના પણ ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ દ્વારા આપવામાં આવી છે અને આ સર્વે સેટેલાઇટ મેપિંગ અને જમીની હકીકત એટલે કે મેન્યુઅલ પણ આ સર્વે કરવામાં આવશે। શરૂઆત જ્યાં સુધી આ સર્વેની થાય એ પ્રકારેની માહિતી મળી રહી છે તો પોરબંદર, જૂનાગઢ અને દેવભૂમિ દ્વારકાથી આ સર્વેની શરૂઆત થશે, કારણ કે સૌથી વધારે નુકસાન આ ત્રણ જિલ્લાના ખેડૂતોને થયું છે। ત્યારબાદ દક્ષિણ ગુજરાતની અંદર પણ જે ભારે વરસાદ વરસ્યો અને તેના કારણે ખેત પેદાશોને જે નુકસાન થયું છે, કૃષિ પાકને જે નુકસાન થયું છે તેનો પણ સર્વે કરવામાં આવશે। એ પ્રકારેની સૂચના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ દ્વારા આપવામાં આવી છે। જી પૂનમ।